વડોદરામાં યોજાશે માધવપુરના વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો. માધવપુર ગીરના મેળાની પ્રી ઇવેન્ટના રૂપે આ મેળાનું વડોદરામાં એક દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. 2 માર્ચે વડોદરામાં યોજનાર આ મેળામાં 400 કલાકારો ભાગ લેશે. અકોટા સ્ટેડિયમ ખાતે આ મેળો યોજાશે, જેમાં લગભગ 5000 લોકો મુલાકાત લેશે. મેળાના આયોજનને લઈને આજે વડોદરા મહાનગરપાલિકામાં યોજાઈ હતી બેઠક. મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. શહેરના કલાકારો સાથે મેળાના આયોજનને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. માધવપુર ગેરનો મેળો ગુજરાત સરકાર દ્વારા 6 થી 10 એપ્રિલની વચ્ચે યોજાનાર છે. માનનીય મુખ્યમંત્રી સાહેબ 6 તારીખે સાંજે 6 કલાકે એનું ઉદ્ઘાટન થવાનું છે. 6 થી 10 એટલે કે 6 એપ્રિલથી લગાવી અને 10 એપ્રિલ સુધી આ મેળો ત્યાં યોજાનાર છે. આ મેળામાં પણ બહોળી સંખ્યામાં લોકો જાય એવું મારું રાજ્ય સરકાર વતી કહેવાનું છે. સાથોસાથ વડોદરા મુકામે પણ 2 એપ્રિલ એ સાંજે 7 વાગે એનો પ્રી ઇવેન્ટ છે. એટલે 2 એપ્રિલ સાંજે 7 વાગે અકોટા સ્ટેડિયમ જે છે વડોદરાનું, ત્યાં એનો પ્રી ઇવેન્ટ છે. ત્યાં પણ બહોળી સંખ્યામાં લોકો પાર્ટિસિપેટ કરે એ કાર્યક્રમને નિહાળે એવી બધાને જાહેર આમંત્રણ છે. સાથોસાથ મુખ્ય બાબત એ છે કે નોર્થ ઇસ્ટના 200 કલાકારો અને ગુજરાતના 200 કલાકારો, બંને કલાકારો નોર્થ ઇસ્ટ અને ગુજરાત કલાકારો ત્યાં સાંસ્કૃતિક પ્રોગ્રામ પ્રસ્તુત કરવાના છે. બધા નગરવાસીઓને જાહેર નિમંત્રણ છે કે ત્યાં આવે. બુકમાય શો જે છે એના પર પણ એનું રજિસ્ટ્રેશન થઈ શકશે. એટલે પુનઃ એકવાર 2 એપ્રિલ સાંજે 7 વાગે અકોટા સ્ટેડિયમ ખાતે આ પ્રોગ્રામ જે પ્રી ઇવેન્ટ માધવપુર ગેરના મેળાનો છે એ નિહાળવા લોકો ખૂબ આવે એ માટે હું બધાને નિમંત્રણ આપું. વિરાસત ઓર વિકાસ, જે વિવિધતામાં એકતા ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે. અલગ અલગ સંસ્કૃતિનો સંગમ એટલે ભારત દુનિયાનો સૌથી મોટો ડેમોક્રેટિક દેશ. અને 15મી સેન્ચુરીમાં પોરબંદર જિલ્લાના માધવપુર ગેડ ખાતે માધવરાયનું મંદિર છે. અને આ મંદિર પર કૃષ્ણ ભગવાન અને રૂકમણીજીના વિવાહ થયા તેની યાદમાં દર વર્ષે માધવપુર ગેડનો મેળો યોજાય છે. આ મેળો રામનવમીથી લઈને 5 દિવસ સુધી ચાલતો હોય છે. 6 એપ્રિલથી 10મી એપ્રિલ સુધી આ મેળો માધવપુર ગેડમાં યોજાવાનો છે. આ ઇવેન્ટને ખૂબ મોટું કદ મળે અને ખાસ કરીને ઉત્તર પૂર્વીય રાજ્યના કલાકારો અને ગુજરાતના કલાકારો પોતાની જે આર્ટ, નૃત્ય અને ફોક ડાન્સ છે એનું જે એક્ઝિબિશન કરવાના છે. માધવપુરના ગેડમાં ભક્તિ અને કલાનો સંગમ, ઉત્તર પૂર્વી રાજ્ય અને ગુજરાતનો સંગમ જોવા મળતો હોય છે. ત્યારે આ ઇવેન્ટ ગુજરાતના અલગ અલગ શહેરોમાં પણ ઉજવાય અને પ્રી ઇવેન્ટ તરીકે ઉજવાય. 6 થી 10મી એપ્રિલ સુધી મેળો છે. વડોદરામાં લગભગ 400 જેટલા કલાકારો, આમાંથી 200 જેટલા ઉત્તર પૂર્વીય રાજ્યના કલાકારો અને 200 જેટલા ગુજરાતના કલાકારો આ ઇવેન્ટમાં ભાગ લેવાના છે. 2 ઓક્ટોબરે સાંજે 7 વાગે અકોટા સ્ટેડિયમ ખાતે આ ઇવેન્ટ યોજાનાર છે. અને આ ઇવેન્ટમાં સૌથી વધારે લોકો ભાગ લે આટલા મોટા ઈશ્વર વિષ્ણુજીનો 8મો અવતાર એવા શ્રી કૃષ્ણ ભગવાન ગુજરાતની ધરા સાથે જોડાયેલા છે. ત્યારે ગુજરાતમાં વડોદરા એ સાંસ્કૃતિક પાટનગર તરીકે ઓળખાય છે, કલા નગરી તરીકે ઓળખાય છે. ત્યારે આપના માધ્યમથી તમામ નાગરિકોને આ ઇવેન્ટમાં આમંત્રિત કરું છું. ખરેખર ખૂબ અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ હશે કે જેમાં 200 જેટલા ઉત્તર પૂર્વી રાજ્યના કલાકારો અને 200 જેટલા ગુજરાતના કલાકારો, એમાં અલગ અલગ ડાન્સ ફોર્મ, જેમાં ઇન્ડુ મિસમી, મોપા ડાન્સ, સિક્ફો ડાન્સ, બિહુ ડાન્સ, ભોરતાલ જેવા ઉત્તર પૂર્વી રાજ્યના જે ડાન્સ ફોર્મ છે. ગુજરાતના મેર જાતિના લોકો ખૂબ આકર્ષણ જમાવતા હોય છે. રાસ છે, ગરબા છે, આ તમામ ઇવેન્ટ ખરેખર અદ્ભુત હશે. આ ઇવેન્ટ યુવા સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા, ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત કરવામાં આવી છે. વડોદરા નાગરિકો વિવિધતામાં એકતા, મહારાજા સયાજીરાવ ગાયકવાડનું કોસ્મોપોલિટન સિટી, અલગ અલગ જાતિના લોકો જ્યારે અહીંયા વસતા હોય અને કૃષ્ણ આપણા આરાધ્ય દેવ હોય ત્યારે એમની યાદમાં આજે કાર્યક્રમ થતો હોય ત્યારે આપણે વડોદરા વાસીઓ સૌ સૌભાગી બનીએ અને આ ઇવેન્ટને એક સક્સેસફુલ બનાવીએ અને આખા વર્લ્ડ લેવલ પર
કે જે કૃષ્ણ ભગવાનની ભક્તિ હરે રામા હરે કૃષ્ણ ઇસ્કોન દ્વારા જે આ મુવમેન્ટ આખા વર્લ્ડમાં ફેલાયેલી છે, ગીતાનું જ્ઞાન આખા વર્લ્ડમાં ફેલાયેલું છે, ત્યારે આ ઇવેન્ટને ખરેખર આપણે ખૂબ સક્સેસફુલ ઇવેન્ટ બનાવીએ આ માટે સૌ નાગરિકોને આમંત્રિત કરું છું અને જે કલાકારો આમાં સહભાગી થવાના છે સૌને અભિનંદન. ગુજરાત રાજ્ય રમતગમત, યુવા સાંસ્કૃતિક સમિતિ અને પ્રવાસન વિભાગ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા વહીવટી તંત્ર, વડોદરા મહાનગરપાલિકા અને બધા સાથે મળી અને જે આ ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા, ગુજરાત યુવક બળ અને ટુરિઝમ વિભાગ દ્વારા માધવપુરનો મેળો એટલે કે ગેરનો મેળો, આપણે સૌ જાણીએ છીએ તેમ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના જે વિવાહ થયા હતા એ સ્થળ એટલે કે માધવપુર. આ માધવપુરમાં જે મેળાનું આયોજન થતું હોય છે, આદરણીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આ માધવપુરના મેળામાં બની શકે કે બધાને ત્યાં જવાનું શક્ય ન બનતું હોય ત્યારે એક એવી પ્રી ઇવેન્ટનું આયોજન કરવામાં આવે જેના થકી ગુજરાતના અમુક શહેરોમાં, અલગ અલગ શહેરોમાં પણ આ માધવપુરના મેળા જેવો માહોલ થાય અને સ્થાનિક નાગરિકો આ માધવપુરના મેળાને પોતાના જ શહેરમાં માણી પણ શકે. ત્યારે વડોદરા શહેર પણ એમાંનું એક શહેર છે કે જ્યાં આયોજન કરવામાં આવ્યું છે. 2 એપ્રિલના રોજ સાંજે 7 વાગે અકોટા સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાંથી કુલ 400 જેટલા કલાકારો આવી અને પરફોર્મન્સ કરવાના છે. તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ આ માટે આના આયોજનના પૂર્વ તૈયારીના ભાગરૂપે આજરોજ અલગ અલગ સંસ્થાઓને, ધાર્મિક સંસ્થાઓ હોય જેમ કે વિવાયો છે, વિપો છે, BAPS છે, બ્રહ્મા કુમારીસ છે, હરિપ્રબોધન સ્વામીજીનું ગ્રુપ છે, કે આ બધા જ અલગ અલગ ધાર્મિક સંસ્થાઓ સાથે સાથે કેટલીક સામાજિક સંસ્થાઓ છે, નિરંકારી જે મંડળો છે. તો વડોદરા જે કલા અને સંસ્કૃતિની નગરી છે, ત્યારે કલા સાથે જોડાયેલી અલગ અલગ સંસ્થાઓ કે પછી શાળા હોય, CA સેલ હોય કે બધા અલગ અલગ, એટલે કહી શકાય કે અલગ અલગ જે બધા સંસ્થાઓ મળી અને વડોદરા નામનું જે આખું રંગોળી રચાતી હોય, આ બધાને જ બોલાવી અને આપણે આયોજનમાં કેવી રીતે વધારે વ્યવસ્થિત આયોજન કરી શકીએ જેથી આપણા વડોદરા શહેરના નાગરિકોને આ માધવપુરનો મેળો એટલે કે ગેરના મેળાનું મનોરંજન પણ મળે, આનંદ માણી શકે અને ત્યાં એ લોકો મુલાકાત પણ કરી શકે. આના માટે બુક માય શો પર એક રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા છે. લગભગ 5000 જેટલા અહીંયા મુલાકાતીઓ આવશે એવો એક અંદાજ છે. માટેનું બધું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. હું આપ સૌ મીડિયાના માધ્યમથી મારા વડોદરા શહેરના નાગરિકોને આમંત્રણ પાઠવું છું કે 2 એપ્રિલ 2025ના રોજ જે અકોટા સ્ટેડિયમ ખાતે માધવપુરનો મેળો એટલે કે ગેરના મેળાનું જે પ્રી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, આપ સૌ એમાં ભાગ લો અને આ મેળાનું જે આપણે અહીંયા દ્રશ્ય ઊભી કરી શકે એ માટે 400 જેટલા કલાકારો પણ પરફોર્મ કરી રહ્યા છે. તો આપણે સૌ વડોદરાવાસીઓ આ મેળામાં આપણે સૌ પણ વિઝિટ કરીએ. આભાર.